વહાલા શિક્ષકો, વડીલો તથા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું ઝાલા દયા રાજુભાઈ આપ સૌને સતત વંદન કરું છું। આજનો મારો વક્તવ્યનો વિષય છે બેટી બચાવો બેટી પઢાઓ। बेटी बाहर नहीं है आधार, जीवन है उसका अधिकार, शिक्षा है उसका हथियार, बढ़ाओ कदम और करो बेटी का स्वीकार। बेटी बचाओ बेटी पढ़ाओ। समाजમાં વધી રહેલી સ્ત્રીઓ હત્યાઓના કિસ્સાઓના પરિણામે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં પ્રચાર અને પ્રસાર કરવાનું ખૂબ જરૂરી બન્યું છે। આધુનિક ટેકનોલોજી વિકાસ થતા મેડિકલ સાયન્સની નવી શોધોના પરિણામે ઘણી સ્ત્રીઓ મરજીથી કે દબાણ હેઠળ આવી જઈને સ્ત્રી હત્યાનો શિકાર બનતી હોય છે। જો સમાજમાં આવી સ્થિતિ ચાલુ રહેશે તો એક દિવસ એવો આવશે કે 25 થી 30% યુવાનો કુંવારા રહી જશે, જેનું કારણ દીકરીઓની અછત હશે। પરિણામે બળાત્કાર, એડ્સ જેવા અનેક દૂષણોનો સમાજને સામનો કરવો પડશે। ઘરમાં દીકરી હોય એ કરતાં દીકરો હોય એ વધુ સારું એવી ખોટી માન્યતા સ્ત્રી હત્યાના વધતા જતા બનાવવા માટે ખૂબ મુખ્ય કારણ છે। जो के पुत्रना मुंह में समझना तमाम लोगों एक बात जरूर याद रखना कि बड़े होते ही बेटे अपने बाप की जमीन और मिल्कत बांटते हैं, कि बड़े होते ही बेटे अपने बाप की जमीन और मिल्कत बांटते हैं और बेटियां हमेशा अपने पापा का दुख बांटती है। એટલે જ માના ઘરમાં રહેલી દીકરીની વેદના જોઈને મને કહેવાનું મન થાય છે કે ઘડીક આંગળી પકડીને ચાલવા દે માં, તું મને આ જગતમાં આવવા દે, સાપનો ભાર નથી તું જ અંશુ માં, તારી આકૃતિ ફરીથી રચાવા દે, મને આ જગતમાં આવવા દે। આજની દુનિયામાં એક દીકરી 10 દીકરા બરાબર છે। જો કે તમે તમારી દીકરીને દીકરો કે બેટો કહી બોલાવી શકો છો, પણ ક્યારે તમે તમારા દીકરાને દીકરી કે બેટી કહી બોલાવી શકતા નથી। આ જ કારણ છે દીકરી હંમેશા ખાસ હોય છે। એટલે જ તો કોકે સરસ કહ્યું છે, મોગરાની મહેક અને ગુલાબની ભવ્યતા, મોગરાની મહેક અને ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કો એક જાગરની બિંદુ એકી થાય ત્યારે તે જ પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે। બેટા બેટી એક સમાન આપ સૌનો મંત્ર હોવો જોઈએ, જેની શરૂઆત 22મી જાન્યુઆરી 2015 ના રોજ હરિયાણી પાનીપત ખાતે આપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન રજૂ કર્યું હતું। મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આ અભિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને માનવ સંગઠન વિકાસ મંત્રાલય એમ ત્રણેય વિકાસ મંત્રાલય પ્રચાર સાથે હાથ ધરવામાં આવ્યું હતું। હું એક માતાની સત્ય ઘટના કહીશ। એક દીકરો તેની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને નીકળતો હોય છે, ત્યારે તેની મા તેને બોલાવીને કહે છે, તું તારા મનમાં જરાય દુઃખ ન લગાડતો, કારણ કે મેં તને મેળવવા માટે 5 દીકરીઓની ભ્રૂણ હત્યા કરી છે, જેની સજા મને આજે ભગવાને આપી છે। દીકરો ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તે પરણે છે, પણ દીકરી જીવનના અંત સુધી દીકરી બનીને જ રહે છે। તેથી હું શિક્ષિત માતા અને સમાજને કહેવા માંગુ છું કે દીકરા માટે દીકરીનું બલિદાન આપવું એ કેટલી હદ સુધી યોગ્ય છે। કોણ જાણે તને દીકરી પર ભરોસો નથી તો તારી નારી શક્તિને ધિક્કાર છે, કારણ કે હું માનું છું કે કોઈ એક સ્ત્રીની ઈચ્છા કે મજૂરી વગર કોઈ ડોક્ટર કે પુરુષની હિંમત નથી કે તેની કુખને હાથ પણ લગાવી શકે। વાત્સલ્યની મૂર્તિ તું કેમ ભૂલી ગઈ હતી? તું પણ એક માની કુખમાં હતી, તે પણ એક માના કુખે જન્મ લીધો હતો। જો તારી માએ તારી સાથે આવું અમાનુષ કામ કર્યું હોત તો આજે મારી સાથે આવું ન થાત। એવી અનમોલ દીકરીઓનો જન્મ થાય એ પહેલા સ્ત્રી હત્યાથી તેમનો નાશ થાય છે। એનાથી પણ ભયાનક ગણી શકાય એવી ક્રૂર ઘટના છે। ગઈકાલની સ્ત્રી દરજીની આંખમાં રહી 4 દિવાલોમાં રહેતી હતી, પણ આજે સમય રહ્યો નથી। આજની સ્ત્રી વિજ્ઞાન અને સાહિત્યથી માંડીને અને રાજકારણ અંતરિક્ષ ક્ષેત્રે પહોંચી ગઈ છે। ઇન્દિરા ગાંધી, લતા મંગેશકર, કિરણ બેદી, સુનિતા વિલિયમ્સ વગેરેના દૃષ્ટાંતો આપણી આંખ સામે છે। અંતમાં હું એટલું જ કહીશ, સમાજને દીકરીઓને ભણાવવી જ પડશે, સમાજને દીકરીઓની ચિંતા કરવી જ પડશે। જો દીકરી ભણશે તો તેના માતા પિતા અને સાસરિયાનું એમ 2 ઘર તારે છે। એટલે જ બેટી બચાવો બેટી પઢાઓ, જય જય ગરવી ગુજરાત અસ્તુ છે।